રસ વહી રહ્યો છે, એનો પ્રકાશ, અને એને તૃણમિવેહત છીકૃત, આ કલયુગને તૃણ જેવો કરી નાખ્યો છે. એ કેવલ પ્રકાશ ક્યાંથી મળશે? શ્રી વલ્લભના નખચંદ્રમાંથી. સૂર કહા કહે દ્વિધ આંધરો બિના મોલકો ચહેરો, શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાં અંધેરો. આ કલયુગના અંધકારમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે, અને એ છે વલ્લભના ચરણારવિંદનો આશ્રય. અઘોગ તમસાવૃતમ કલિ ભુજંગ માસાદિતમ. કલયુગ રૂપી ભુજંગે ગ્રાસ કર્યો છે. અઘોગ તમસાવૃતમ કલિ ભુજંગ માસાદિતમ. કલયુગ રૂપી ભુજંગે પોતાની આંટીઓ ભેરવી દીધી છે. પણ મુક્ત થવાનો એક જ ઉપાય શ્રી વલ્લભના ચરણનો આશ્રય, એમ ગુસાઈજી પ્રભુ ચરણ સપ્તશ્લોકીમાં કહી રહ્યા છે. આ કલયુગનો પ્રભાવ, અને એ વલ્લભ સ્વરૂપને વિદ્વાનો પણ ન જાણી શક્યા, કારણ કે વિદ્વાનો કેવલ બુદ્ધિનો ઉપયોગ કરે. કારણ કે શ્રી પ્રભુ તો કેવા છે, જ્યાં વાણી બુદ્ધિ ન પહોંચે, ન મેધયા ન બહુના સુતેન યમે વૈશે વૃણુતે તેન લભ્યઃ. જ્યાં બુદ્ધિ નથી પહોંચતી, એને સમજવાનો, એને પામવાનો, એને જાણવાનો એક જ ઉપાય એની ઈચ્છા, એની કરુણા. અને આવા સમયે કે જ્યારે મોટા મોટા વિદ્વાનો પણ અજ્ઞાનના અંધકારમાં ડૂબી ગયા છે. કૃષ્ણદાસ મેઘનની વાર્તા આવે છે. એટલા પ્રકાંડ પંડિત, એના પૂર્વના ગુરુ, અને કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજી પાસે બ્રહ્મ સમજ લીધું, સેવક બન્યા. ગુરુ નારાજ થઈ ગયા. જ્યારે કૃષ્ણદાસ મેઘન આવ્યા અને નારાજ થયેલા ગુરુએ કહ્યું, મેં સાંભળ્યું છે કે તમે બીજા ગુરુ કરી લીધા. કૃષ્ણદાસ મેઘને બે હાથ જોડીને કહ્યું, ના, ગુરુ તો આપ જ છો, પણ આપની કૃપાથી મને સાક્ષાત વલ્લભ રૂપ પ્રભુ મળી ગયા છે. અરે એક સાધારણ દેખાતા પુરુષ ભગવાન કેમ હોઈ શકે? પ્રમાણ આપ. ત્યારે કહો, આપ કહો, એ પરીક્ષા આપવા તૈયાર છું. સામે ધગધગતી અંગીઠી અંગારા પડ્યા હતા. કૃષ્ણદાસ મેઘનને ગુરુએ કહ્યું, તારા હાથમાં અંગારા લે અને પ્રમાણિત કર કે તારા ગુરુ શ્રી વલ્લભ એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. અને કૃષ્ણદાસ મેઘને શ્રી વલ્લભના સ્વરૂપનું સ્મરણ કર્યું, મહાપ્રભુજીના નામનું ઉચ્ચારણ કર્યું, અને હાથમાં અંગારા પકડીને વિનંતી કરી કે હે વલ્લભ, આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો. મને તો પૂર્ણ શ્રદ્ધા છે, પણ મારા ગુરુની આંખમાં અજ્ઞાનનો અંધકાર છવાયો છે. આપ કૃપા કરીને પ્રમાણ કરાવી દો. અને હાથમાં બળબળતા લીધેલા અંગારાઓ, ઇતિહાસ એમ કહે છે કે શીતલ પુષ્પ બની ગયા, અને પુષ્પ ગુરુના ચરણોમાં ધરી દીધું. પ્રમાણ કરીને બતાવો કે આ તો પૂર્ણ પુરુષોત્તમ છે. મોટા મોટા વિદ્વાનો પણ જેને નથી જાણી શકતા. ગોવિંદ સ્વામીનો પ્રસંગ આવે ને મીરાબાઈ પાસે ગયા, અને મીરાબાઈએ કહ્યું કે પ્રભુનું પદ ગાઓ, અને મહાપ્રભુજીની વધાઈ ગઈ. વધાઈ ગઈ, પૂરું થયું એટલે મીરાબાઈએ કહ્યું કે હવે ઠાકોરજીનું પદ ગાઓ, અને ગોવિંદ સ્વામી નારાજ થઈ ગયા. તો ये जो गायो तेरे खसम को, આજે મેં પદ ગાયું એ પ્રભુનું જ તો હતું, પણ તને વલ્લભમાં, તમને વલ્લભમાં ને ઠાકોરજીમાં ભેદ લાગ્યો, એટલે તમારું હવે પુરોહિત પદ હું ત્યાગું છું અને તમને છોડીને જાઉં. તુરંત મહેલમાંથી નીકળી ગયા. એટલે વલ્લભ અને પ્રભુમાં ભેદ જાય. બંને એક રૂપ છે, પણ આ કલયુગનો પ્રભાવ એવો છે કે સ્વરૂપને બધા જાણી શકતા નથી. અને એટલા માટે આ કલયુગના અંધકારમાંથી મુક્ત થવા માટે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ કલયુગના અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે ગોપાલદાસજી પણ કહે છે ને, દ્વિતીય આખ્યાનમાં ગાન કરતા ગોપાલદાસ પણ બોલ્યા, કલિજન તરવા નહીં અવર ઉપાય. આ કલિજનોને તરવા માટે બીજો કોઈ ઉપાય નહીં. નીકી નૌકા યે, હરિરાયજી કહે, આ કલયુગ રૂપી સાગરને પાર ઉતરવા માટે કોઈ એકમાત્ર નૌકા હોય તો એ વલ્લભના નામની નૌકા છે. અને એમાં જે ચડી ગયો, બધા દ્વારો જ્યાં બંધ છે ત્યાં વલ્લભના નામની બારી ખુલ્લી છે, અને જે આ ખિડકીમાંથી નીકળી ગયો એ પાર નીકળી ગયો, બાકી બધા જ ફસાઈ ગયા. જુદા જુદા નામ રૂપથી લોકો ફસાવે છે, પણ પ્રભુ સુધી પહોંચવા નથી દેતા. આ એક સ્વરૂપ એવું છે, કારણ કે પોતે ભગવત રૂપ છે અને પોતે ભગવત સેવા આપે છે. એ તો મર્યાદામાં સંશય છે કે ગુરુ ગોવિંદ બે ઉભા છે, કોને જઈને પહેલા પગે લાગું, પણ એ સંશય અમારા પુષ્ટિ માર્ગીઓને નથી. કારણ કે એ તો શ્રીજીને જુએ તો એના મુખારવિંદમાં વલ્લભ દેખાય, અને વલ્લભને જુએ તો એના રૂવાડે રૂવાડે અને ગોવર્ધનનાથ દેખાય. એ તો બંનેને એક કરીને જાણે છે, એટલે પુષ્ટિ માર્ગમાં આવો ભેદ જ નથી. યેહી તેહી તેહી એહી કછું ન સંદેહ. બંને એક રૂપ છે. આજ પુષ્ટિ માર્ગનું પરમ જ્ઞાન છે. હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, જે વલ્લભ અને પ્રભુને ભેદ કરીને જાણે એને આસુરી જાણે. બંને એક જ રૂપ છે. આ કલયુગનો પ્રભાવ એવો છે, કારણ કે કલયુગમાં મોટા મોટા વિદ્વાનો મોહિત થઈ જાય.
અને આ કલયુગ વિદ્વાનોને મોહિત કરી શકે, દેવતાઓને મોહિત કરી શકે, ભગવદીઓને મોહિત નથી કરી શકે. અને એટલે છાક લીલા જોઈ, સારસ્વત કલ્પના આદિની વાર્તા તમે જુઓ, છાક લીલા જોઈ બ્રહ્માજી મોહિત થઈ ગયા કે આ બ્રહ્મ હોય. પણ પરમાનંદ પ્રભુ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂ. પરમાનંદાસજી તો કહે છે અમે તો જાણીએ છીએ કે આપ સાધારણ નથી, ભલે ને સખાઓનું એટું ખાનારા હો, પણ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂ. આપ તો સાક્ષાત ત્રિલોકના નાથ છો. બ્રહ્માજીને મોહ થયો પણ ભગવદીઓને મોહ થતો નથી. પ્રભુ ભગવદીઓથી છુપાઈ શકતા નથી. વિદ્વાનોથી છુપાઈ જાય, પંડિતોથી છુપાઈ જાય, શાસ્ત્રજ્ઞોથી ભગવાન ન ઓળખાય, પણ ભગવદીઓની આગળ તો પ્રભુએ પ્રગટ થવું જ પડે. પ્રભુની આ બધી લીલાઓ છે ને એ ભગવદીઓની આગળ ચાલતી નથી, એ તો મૂળ સ્વરૂપે બિરાજે. એટલે આપણા આચાર્યો શિક્ષાપત્ર આદિમાં પણ કહે છે કે પ્રગટ પ્રભુ ક્યાં છે? તો કે ભગવદીઓના હૃદયમાં, ત્યાં સાક્ષાત પ્રગટ રૂપે બિરાજે છે. સંયોગાત્મક ધર્મી સ્વરૂપે બિરાજે છે, વિપ્રોગાત્મક ધર્મી સ્વરૂપે ભગવદીઓના ચિત્તમાં બિરાજે છે. તો આવું જ્યારે થયું, વિદ્વાનો પણ આ સ્વરૂપને ન ઓળખી શક્યા, અને ત્યારે પ્રભુને થયું કે મારું મહાત્મ્ય જગતમાં કેમ પ્રગટ કરું, કઈ રીતે પ્રગટ કરું, કોના મુખે કરાવું. પ્રભુએ બધાની સામે જોયું, બધા ભગવાન વિશે બોલ્યા પણ ભગવાનને ન બોલી શક્યા. પ્રભુના ધર્મો, પ્રભુના લીલાઓ આદિ આદિનું બધું વર્ણન કરી શક્યા, પણ શુદ્ધ પ્રભુનું જે નિત્ય લીલા ધામમાં સ્વરૂપ બિરાજે છે એનું વર્ણન ન કરી શક્યા. અક્ષર બ્રહ્મ સુધી બધા ગયા, પણ એમને થયું કે બસ અહીંયા પૂરું થઈ ગયું. પણ એની ભીતર જે નિત્ય લીલા ધામ છે, અને જે અખંડ રાસ ચાલી રહ્યો છે, અને એમાં જે યુગલ સ્વરૂપ બિરાજે છે, અને એમાં સ્વામીજી રૂપ, પ્રભુ રૂપ, સાક્ષી રૂપ, આ જે દિવ્ય સ્વરૂપો છે એને કોઈ ન જોઈ શક્યા. ત્યારે ઠાકોરજીને થયું કે મારા આ ગૂઢ અલૌકિક દિવ્ય મહાત્માને પ્રગટ કરવા માટે હવે મારે જ પ્રાગટ્ય લેવું પડશે. અને આમ વિચાર કરી પ્રભુએ પોતાના મુખારવિંદનું સ્વરૂપ શ્રી વલ્લભને ભૂતલ પર મોકલ્યું, અને એટલા માટે પોતાના મુખારવિંદના સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. અને એનું વર્ણન કરતા આગળ ત્રીજા શ્લોકમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે, દયા. આ યશ ગુણ છે. પહેલા શ્લોકમાં ઐશ્વર્ય, બીજામાં વીર્ય, ત્રીજામાં યશ. અને પોતાના મહાત્મ્યને પ્રગટ કરવા માટે પ્રભુ પધાર્યા, પોતાનો યશ વિસ્તાર કરવા માટે પધાર્યા. એટલે ત્રીજા શ્લોકમાં યશનું વર્ણન છે. દયા આવી, દયા. કોના ઉપર દયા આવી? શા માટે દયા આવી? પ્રભુને દયા આવી આ નિજજનો ઉપર, પુષ્ટિ જીવો. ત્રણ પ્રકારની સૃષ્ટિ પ્રગટ કરી છે. પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદ ગ્રંથમાં મહાપ્રભુજીએ સમજાવ્યું. મનથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ પ્રવાહી સૃષ્ટિ છે. વાણીથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ મર્યાદા સૃષ્ટિ છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, શ્રીઅંગમાંથી સૃષ્ટિ પ્રગટ કરી એ પુષ્ટિ સૃષ્ટિ છે. તો આ જે પુષ્ટિ સૃષ્ટિ છે, જેને શ્રીઅંગની સેવા માટે પ્રગટ કરી છે, એ દૈવી જીવો ભૂતલ પર આવ્યા, એ લીલાના જીવો ભૂતલ પર આવ્યા. અને આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. મૂળ પુરુષમાં કહ્યું ને, એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કી હિમિત જાની ન જાઈ, આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે કે આ દૈવી સૃષ્ટિ આવી તો ખરા, પણ આસુરીઓ, પ્રવાહી, મર્યાદા, આસુરી જીવો આદિ લોકો સાથે સાથે રહેતા 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 પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગઈ. અને પોતાના મૂળ સ્વરૂપને ભૂલી એટલે પોતાના સેવ્ય જે સ્વરૂપમાંથી આવ્યા છે એ સેવ્ય સ્વરૂપને પણ ભૂલી ગયા. અને એટલા માટે ઠાકોરજીને દયા આ દૈવી સૃષ્ટિ પર આવી કે બાકી બધા તો સંસાર ચલાવવા માટે મોકલ્યા, ધર્મના પાલન માટે મોકલ્યા, પણ આ સૃષ્ટિને તો મેં શ્રીઅંગની સેવા માટે મોકલી છે, મારા શ્રીઅંગથી પ્રગટેલી છે. અને એ જો મને ભૂલી જશે, એને જો મારા સ્વરૂપનું જ્ઞાન નહીં થાય તો એની અન્યથા ગતિ થઈ જશે. અને મારી આ પુષ્ટિ સૃષ્ટિની અન્યથા ગતિ ન થાય એટલા માટે દયા. ઠાકોરજીને એ જીવ ઉપર દયા આવી. દયા નિજમાહાત્મ્યમ, પોતાના સ્વ મહાત્મ્યને પ્રગટ કરવા માટે. કરિષ્યત પ્રકટમ હરિ, પોતાના એ મહાત્મ્યને પ્રગટ કરવા હરિ. વાણ્યા યદા તદા સ્વાસ્યમ, અને પોતાનું મહાત્મ્ય પોતાની વાણી વડે પ્રગટ કરવા માટે પ્રાદુર્ભૂતમ ચકારહી, આસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી, પોતાના મુખારવિંદ સ્વરૂપ પ્રગટ કર્યું. કારણ કે અન્ય કોઈમાં સામર્થ્ય નથી કે એ જે લીલામાં બિરાજમાન જે મૂળ સ્વરૂપ છે, જે લીલા નાયક છે, નિકુંજ નાયક છે, એ મૂળ
સ્વરૂપનું વર્ણન કોઈ કરી શકે, કારણ કે ત્યાં સુધી કોઈની ગતિ જ નથી. અક્ષર બ્રહ્મ સુધી આવીને મોક્ષ સુધી આવી, બ્રહ્માનંદ સુધી આવી, બધા અટકી ગયા, આગળનું વર્ણન ન કરી શક્યા. આપણા તો ગુસાઈજીએ કૃપા ગોપાલદાસ પર કરી અને તમે પ્રથમ આખ્યાન આદિમાં વાંચો, વર્ણન જુઓ તો આખી સૃષ્ટિનું સર્જન અને ગોલોક ધામમાં બિરાજતા પ્રભુના દર્શન એમને થયા. કેવી ગુસાઈજી પ્રભુચરણની કૃપા થઈ? કારણ જે સર્વોત્તમ સ્તોત્રમાં સામર્થ્ય છે. કારણ સર્વોત્તમ શું છે? શ્રી ગુસાઈજીના મુખમાંથી પ્રગટેલી સુધા. અને ગોપાલદાસજીના મુખમાં શું આપ્યું? ચરવિત તાંબુલ આપ્યું. અને એમાં પણ શ્રી ગુસાઈજીના મુખારવિંદમાં બિરાજતી એ સુધા બિરાજમાન હતી. અને એનો સંસર્ગ થયો તો ગોપાલદાસજીને ગોલોક ધામમાં બિરાજતા ઠાકોરજીના સ્વરૂપના દર્શન થયા. કેવું એ લીલા સ્થળ છે! વલ્લભાખ્યાનમાં કેવું વર્ણન ગોપાલદાસજી કરે છે. गुसाईजी की कृपा से गोपालदास 9 वर्ष के, वाणी तक नहीं है, चरकांबुल पधराया, मुख में सुधा का संबंध हुआ और उन्हीं नेत्रों से प्रकट गोलोक धाम के दर्शन होने लगे जो वेद के गाने वाले ऋषियों को भी नहीं होते. वह दर्शन 9 वर्ष के गोपालदास को हो रहे. क्या गोलोक धाम में रहेલું વૃંદાવન, ત્યાં કલકલ વહેતા યમુનાજી, ત્યાં પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક ગોવર્ધન સોહે, ગિરિરાજ બાબાના લૌકિક દર્શન, શ્યામા સતદલ સુંદરી અને અનેક વ્રજ સુંદરીઓ, મધ્યમાં બિરાજતા ઠાકોરજી અને મહારાજના દર્શન સાંઈજીની કૃપાથી ગોપાલદાસ. એ જ સુધા આજે મહાપ્રભુજીની કૃપાથી આપ સૌ સર્વોત્તમ રૂપે અનુભવ કરી રહ્યા છો. અને એ આનું મહાત્મ્ય છે, જે નિત્ય સર્વોત્તમનો પાન કરશે અને ગોલોક ધામની ભીતર બિરાજતા એ અગોચર પ્રભુ પણ સહજ અને સુગમ બની જશે. સાક્ષાત અનુભવ એવી આ સુધા છે. આખું સૃષ્ટિ સર્જન કર્યું ગોપાલદાસને શ્રી ગુસાઈજીની કૃપાથી ગોલોક ધામના દર્શન, એ સ્વરૂપનો અનુભવ થયો. એવં દયા નિજ મહાત્મ્યમ કરિષ્યત પ્રકટમ કરી. અને પોતાના આ નિજ મહાત્મ્યને, કયું નિજ મહાત્મ્ય? કે જે ગોલોક ધામની ભીતર રસમય લીલાઓ જે ચાલી રહી છે. હરી તેરી લીલા કી સુધી આવે, જ્યારે પરમદાસજીએ પદ ગાયું, 3 દિવસ સુધી મહાપ્રભુજી મૂર્છિત રહે. રાસના 3 સ્થાન છે, વૃંદાવન, યમુનાજી અને ગિરિરાજજી. રોજ એક એક લીલામાં મગ્ન રહ્યા. એ જે ગોલોક ધામની લીલાઓ છે એ મહાત્મ્યને હવે ભૂતલ પર પ્રગટ કર્યું. કારણ કે વેદો પણ એનું વર્ણન નથી કરી શક્યા, એને જાણી શક્યા નથી. એ બધા મોટા મોટા ઋષિઓથી પણ અગોચર છે. વિદ્વાનો પણ એને જાણી સમજી શકતા નથી, વર્ણવી શકતા નથી. એ મહાત્મ્યને પ્રગટ કરવું છે. અને એટલા માટે દયા નિજ મહાત્મ્યમ કરિષ્યત પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. પોતાના યશને, પોતાના મહાત્માને પોતાની વાણી દ્વારા પ્રગટ કરવા માટે પ્રભુએ પોતાના મુખારવિંદને શ્રી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર પ્રગટ કર્યા. એમ કહેતા 4થા શ્લોકમાં શ્રી બતાવતા શ્રી ગુસાઈજીએ ગાન કરતા કહ્યું, શ્રી મહાપ્રભુજી સ્વયંની વાણીથી પોતાની ભીતર બિરાજતી એ શ્રી, એ અલૌકિક ભાવરૂપી સંપત્તિનું દાન કરવા માટે પધાર્યા છે. અને એટલા માટે આ 4થા શ્લોકમાં શ્રી ગુણનું વર્ણન છે. કારણ કે આપની ભીતર બિરાજતું એ શ્રી, એ રસ, એ આનંદ, એનું દાન કરવા માટે આપ પોતે પધાર્યા. એટલા માટે 4થા શ્લોકમાં શ્રી ગુણનું વર્ણન. તદુક્તમ અપી દુર્બોધમ. શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહે, તેમને કહેલું તો કઠણ છે, સહજ સુગમ નથી. શ્રી વલ્લભની વાણીને સમજવી એ કૃપા વગર સંભવ નથી. માણસ પોતાની બુદ્ધિ પ્રમાણે અર્થઘટનો કરે, પણ શ્રી વલ્લભ શું કહેવા માંગે છે? જો આપણા વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લીધા પછી પણ અનેક દોષોથી ગ્રસિત હોય છે, એમ આપણા આચાર્યો કહે છે. અને એ દોષોમાં ઘણી બધી વાતો કરી. એમાં એક દોષ એ કહ્યું કે મહાપ્રભુજીની વાણીનું પોતાની બુદ્ધિથી અર્થઘટન કરવું એ પણ દોષ છે. પોતાને અનુકૂળ રીતે ગોઠવી લેવું એ પણ દોષ છે. શ્રી વલ્લભની વાણી પર ભરોસો ન રાખવો એ પણ વૈષ્ણવી દોષ છે. શ્રી વલ્લભની વાણી માટે એવું વિચારવું કે આ તો 500 વર્ષ પહેલાનું છે, હવે તો દુનિયા બદલાઈ ગઈ, જમાનો બદલાઈ ગયો, હવે આ કાલને અનુકૂળ નથી, એમ અનુકૂળ ન જાણવી એ પણ દોષ છે. અનેક દોષો કયા છે, તો તેમને કહેલું તો કઠણ છે. અને માટે તે સહજ સરળતાથી સમજાઈ જાય તે કારણથી સુબોધમ સાદ યથા તથા અખિલારુત, સમસ્ત પાપોનું નાશ કરનારા શ્રી મહાપ્રભુજીના તન્નામાષ્ટોતર્ષતમ,
108 નામ કહું છું. ગુસાઈજી પ્રભુ ચરણ કહે, શ્રી વલ્લભની વાણી સહજ જીવો જાણી નથી શકતા. એ ગુણ વાણી છે, એ રસાત્મક વાણી છે, એ ભાવાત્મક વાણી છે, એ વિરહાત્મક વાણી છે. સાધારણ જીવો, સાધારણ બુદ્ધિના લોકો, કારણ કે આ બુદ્ધિથી પર છે, કૃપા બળે સમજાય એમ છે, અને એટલા માટે જીવને કઠણ લાગે. આજે પણ તમે સુબોધની આદિ ખોલો, કહેવાય સુબોધિની, પણ સાધારણ જીવો માટે તો દુર્બોધિત છે. સહજમાં સમજાય એમ નથી, એમની કૃપા વગર સમજાય એમ નથી. મોટા મોટા વિદ્વાનોને પણ ખોટા અર્થો કરતા જોયા છે, અને કૃપા બળે એ પણ જોયું છે. કાઠિયાવાડના ગામડામાં રહેતા માજી, જેને વાંચતા લખતા નથી આવડતું, એ પણ સુબોધનીજીની કારિકાઓના સુંદર અર્થો કરે છે. એ પણ જોયું છે. આ બંને વિરોધાભાસ જોયા છે. ત્યારે સમજમાં આવે કે આ તો કૃપા બળે સમજાય, બુદ્ધિ બળે ન સમજાય. શ્રી વલ્લભની કૃપા જેના પર થાય ને, એ જ આ વાણીને સમજી શકે. તો કહ્યું, તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા. શ્રી સર્વોત્તમ સ્તોત્ર નો પાઠ કરવા માત્રથી, આ 108 નામ નો પાઠ કરવા માત્રથી દુર્બોધ સુબોધ થઈ જશે, સહજ થઈ જશે. અને એટલા માટે જ્યારે પણ મહાપ્રભુજીના ગ્રંથોનું તમે અવગાહન કરવા બેસો, એના પહેલા સર્વોત્તમ સ્તોત્રનો પાઠ અચૂક કરજો. આ સ્તોત્રમાં એટલો પ્રભાવ છે. આપણે ત્યાં પૂર્વના આચાર્યનું ચરિત્ર આવે છે. પુરુષોત્તમજી દશદિગંત વિજયી જેમને કહેવામાં આવે, પ્રકાંડ પંડિત, પ્રકાંડ વિદ્વાન. એમના જીવનનો એવો પ્રસંગ આવે છે. 5 વર્ષની આયુના હતા, બાળક હતા, અને ગામમાં કોઈ વિદ્વાન શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યો, અને શાસ્ત્રાર્થ માટે ચેલેન્જ ફેંકી કે કાલે હું આપની જોડે શાસ્ત્રાર્થ કરવા આવું છું. કોઈ ઘરમાં વડીલ છે નહીં, 5 વર્ષના પુરુષોત્તમજી બિરાજમાન છે. મનમાં ચિંતા થઈ, અરે આ આટલા વિદ્વાન અને હું તો 5 વર્ષનું બાળક, એમની જોડે શાસ્ત્રાર્થમાં કેમ જીતીશ? ઉદાસ થઈ ગયા, એકાંતમાં આંસુ સારવા લાગ્યા. એટલામાં એમના માતૃચરણ પધાર્યા. કહ્યું, બાવા રડો છો કે? અરે હું 5 વર્ષનો નાનો બાળક, અને પેલા આટલા વિદ્વાન પ્રકાંડ પંડિત મારી જોડે કાલે શાસ્ત્રાર્થ કરવા આવશે, અને જો હું જવાબ ન આપી શક્યો તો મહાપ્રભુજીનો આદર કેમ રહેશે? ત્યારે એમના માતૃચરણે કહ્યું, બાવા, આપ પોતાના સ્વરૂપને યાદ કરો. આપ ભલે નાની વયના છો, પણ નાના નથી, સાધારણ નથી. આપ વલ્લભના વંશજ છો. આપના નસે નસમાં મહાપ્રભુજી બિરાજમાન છે. બિરાજમાન થઈ જાઓ. અને સર્વોત્તમ સ્તોત્રના અખંડ પાઠ શરૂ કરી. અને ઇતિહાસ એમ કહે છે, સર્વોત્તમ સ્તોત્રના અખંડ પાઠ શરૂ કર્યા, અને સાક્ષાત શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. મસ્તક પર હાથ રાખ્યો અને કહ્યું, બાવા, જેટલા પણ ગ્રંથો છે એનો પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક વાંચી જાઓ, બધા ગ્રંથો આપને હૃદયારૂઢ થઈ જશે. અને પહેલો શ્લોક ને છેલ્લો શ્લોક વાંચી ગયા, બધા ગ્રંથો હૃદયારૂઢ થઈ ગયા. સર્વોત્તમ સ્તોત્રનો પ્રભાવ. અને પેલા પંડિત શાસ્ત્રાર્થ કરવા આવ્યા, થોડી ક્ષણોમાં પરાસ્ત થઈને દંડવત કરીને ચાલી ગયા. આવો પ્રકાંડ પ્રભાવ સર્વોત્તમ સ્તોત્રનો છે. આપના દુર્બોધ ગ્રંથો પણ સુબોધ બની જાય. આજે પણ સાક્ષાત મહાપ્રભુજીનો અનુભવ કરવા માટે કોઈ એક સ્તોત્ર હોય તો સર્વોત્તમ સ્તોત્ર છે. બેઠક ચરિત્રમાં પણ આવે છે ને, કામવનની બેઠકજીનું ચરિત્ર વાંચો. મધુસૂદન નામના વૈષ્ણવ અખંડ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા માટે બેઠા, અને મનમાં એક જ ભાવ, સાક્ષાત વલ્લભના મારે દર્શન કરવા છે. અનેક સમય સુધી 3 દિવસ સુધી પાઠ કર્યા, અને ગુસાઈજી ત્યાં પધાર્યા, અને કહ્યું કે હવે આ હઠ છોડી દો, પાઠ ભલે બંધ કરી દો. ગુસાઈજી પધારે, પણ એમણે પાઠ બંધ ન કર્યા, અખંડ પાઠ ચાલુ રાખે. 6 મહિના થઈ ગયા, અને સાક્ષાત મહાપ્રભુજી પ્રગટ થયા. અને ત્યારે વિનંતી કરી કે જયરાજ, આમ દર્શન આપવામાં આટલું મોડું કેમ આપે કર્યું? મહાપ્રભુજી કે મેં મોડું નથી કર્યું, 3 દિવસ પછી જ ગુસાઈજી સ્વરૂપે હું જ તો પધારેલો. મારા અને ગુસાઈજીના સ્વરૂપમાં કોઈ ભેદ થોડી છે. એમ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશો, કોઈ ન કોઈ સ્વરૂપે શ્રી વલ્લભ તમને અનુભવ જરૂર કરાવશે. આ 6 સ્વરૂપો કયા છે મહાપ્રભુજીના, જે આજે પણ પ્રગટ સ્વરૂપે વલ્લભ આ 6 સ્વરૂપે ભૂતલ પર બિરાજે છે. આ 6 માંથી કોઈ એક ન એક સ્વરૂપે તમને મહાપ્રભુજીનો અનુભવ જરૂર થશે. અને આ સર્વોત્તમ સ્તોત્રનો એવો પ્રભાવ કે સર્વરૂપ શ્રી વલ્લભમાં બિરાજમાન છે, અનુભવ થયો જતા. યાહી મે યમુના, યાહી મે ગોકુળ, યાહી મે સબદ તે શ્રી વલ્લભ નામ બોલો. સર્વ સૃષ્ટિ એ વલ્લભના શ્રીઅંગમાંથી પ્રગટ થઈ. જેમ બ્રહ્માજી ભગવાનની નાભી કમલમાંથી પ્રગટ થયા, અને નાભી કમલમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને સર્વ સૃષ્ટિનું સર્જન કર્યું, એમ જ
માર્ગનું મૂળ એ યમુનાજીના હાથમાં કમળ કયું છે કે જેમાંથી સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ પ્રગટ થઈ? એ કમળ છે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં જે અનેક ચિહ્નો બિરાજે છે, એમાં એક કમળનું ચિહ્ન છે અને એમાંથી જ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિનું સર્જન થયું. અને યમુનાજી એટલે તો હાથમાં કમળ લઈને ફરે છે, કહે છે આ કમળનો આશ્રય કરો તો સમગ્ર સૃષ્ટિની પ્રાપ્તિ થશે, સમગ્ર પુષ્ટિ માર્ગનું ઐશ્વર્ય અને વૈભવની પ્રાપ્તિ થશે. આખી સૃષ્ટિનું સર્જન શ્રી વલ્લભના ચરણારવિંદમાં રહેલા કમળના ચિહ્નમાંથી થયું. અને એટલે તો યમુનાજી એ કમળ લઈને ફરે છે કે આ કમળનો આશ્રય કલયુગમાં જે કરશે એને જ હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. એને જ તો એ મહારાજનું દાન મળશે, એને જ તો કુંજમાં વાસ મળશે. અને આમ 108 નામ ગુસાઈજી કહે છે, હું કહું છું એ દુર્બોધને સુબોધ કરી આપશે, સમસ્ત પાપોનો નાશ કરી દેશે. અને 5મા શ્લોકમાં જે મંત્રમાં ઋષિ, છંદ, દેવતા, બીજ આદિની વાત કહેવામાં આવી હોય, દરેક મંત્ર હોય એમાં આટલા બધા વસ્તુઓ હોય, અને એ વાત સમજાવતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરતા કહે, આ સર્વોત્તમ સ્તોત્રમાં રહેલા 108 મંત્રો, એના ઋષિ કોણ, એનું છંદ કયું, એના દેવતા કોણ અને એનું બીજ શું? જેમ ગાયત્રી મંત્ર માટે વાત કરીએ તો કે એનું છંદ કયું, તો કે ગાયત્રી. એના દેવતાની વાત છે, એના ઋષિની વાત છે, એનો વિસ્તાર નથી કરતો, સર્વોત્તમ સ્તોત્ર પર આવું છું. એમ સર્વોત્તમ સ્તોત્ર રૂપી જે મંત્ર છે એ મંત્રના ઋષિ કોણ? જો આ 5મા શ્લોકમાં જ્ઞાન તત્વ બતાવ્યું. કારણ ઋષિઓને જે જ્ઞાન નથી એ મંત્રોના દર્શન પણ શ્રી ગુસાઈજી એવા ઋષિ છે કે એમને થઈ રહ્યા છે. આજ એમનું જ્ઞાન તત્વ છે, આ મહાપ્રભુજીનું જ્ઞાન રૂપ છે કે જે અગોચર છે એ સ્વરૂપનું અહીંયા જ્ઞાન આપવામાં આવ્યું છે. તો ઋષિર અગ્નિ કુમારસ્તુ. આના ઋષિ કોણ? ઋષિ કોને કહેવાય? કે ઋષયઃ મંત્ર દ્રષ્ટારઃ. આ જેટલા મંત્રો હોય છે ઋષિઓ બનાવતા નથી, એમને સમાધિમાં દર્શન થાય છે. તો 2 પ્રકારની સમાધિ છે, એક જ્ઞાન રૂપ સમાધિ, બીજું રસરૂપ સમાધિ. સાધારણ ઋષિઓને આધ્યાત્મિક મંત્રો સુધીના મંત્રોના દર્શન થાય છે, આધિભૌતિક અને આધ્યાત્મિક. જે આધ્યાત્મિક ઋષિઓ છે જે જ્ઞાન સમાધિમાં બેઠા છે. જો ભાગવતજીને પણ સમાધિ ભાષા કહીએ ને, કારણ કે એના ઋષિ સ્વયં વ્યાસજી છે, ભાગવતજી બનાવ્યું નથી, વ્યાસજીએ એમને દેખાયું છે. એટલે આપણે ત્યાં ઋષિ શબ્દની વ્યાખ્યાત શાસ્ત્રોમાં એ કરવામાં આવી, ઋષયઃ મંત્ર દ્રષ્ટારઃ. મંત્રોને જોનારા એ ઋષિ. તો આ જેટલા આપણા સમાજમાં મંત્રો છે એ ઋષિઓએ જોયા છે. 3 પ્રકારના ઋષિઓ આપણે ત્યાં છે, રાજર્ષિ, દેવર્ષિ અને બ્રહ્મર્ષિ. આ 3 પ્રકારના ઋષિઓ આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એક રાજર્ષિ વિશ્વામિત્ર આદિ રાજા હતા પણ પછી ઋષિ થઈ ગયા, અને ઋષિ જેવું જીવન એમનું થયું એટલે રાજર્ષિ કહેવાય. અને એમણે જે મંત્રોના દર્શન કર્યા. બીજા છે દેવર્ષિ, નારદજી આદિ છે દેવ પણ ઋષિ રૂપ છે, ઋષિની જેમ રહે છે. 12 અક્ષર મંત્ર આદિ આપ્યા છે ધ્રુવજીને, એ છે દેવર્ષિ. કેટલાક છે બ્રહ્મર્ષિ, હોય બ્રાહ્મણ પણ ઋષિની જેમ એમનું જીવન હોય, એમને કહેવાય બ્રહ્મર્ષિ. તો આ 3 જણા જ્ઞાનરૂપ સમાધિમાં આધ્યાત્મિક આદિ મંત્રોના દર્શન કરે છે અને મંત્રો પ્રગટ કરે છે, બનાવતા નથી. આપણે ત્યાં રચના કરતા પણ દર્શન છે, અનુભવ છે. અને એટલે ભાગવતજીને સમાધિ ભાષા કહી છે, સમાધિમાં દર્શન થયા છે. એમ જ અહીંયા બહુ સુંદર વાત ગોકુલનાથજી આદિ ટીકામાં સમજાવે છે. કયું? ઋષિર અગ્નિ કુમારસ્તુ. આ ઋષિ કયા છે? અગ્નિ કુમાર. એટલે કે આ એવા ઋષિ છે કે જે વેદમાં લખેલા મંત્રો ઋષિઓ જોઈ શક્યા, પણ વેદો પણ જે મંત્રોનું વર્ણન ન કરી શક્યા, નેતિ કહી એ લોકો પણ વાણીથી એનું ઉચ્ચારણ ન કરી શક્યા, અને ઋષિઓ જેને જોઈ ન શક્યા એ મંત્રો જોનારા ઋષિ કોઈ હોય તે ગુસાઈજી છે. અને એટલે સર્વોત્તમ સ્તોત્રના જેટલા મંત્રો છે એ વેદોમાં વર્ણિત નથી, કારણ કે વેદો આધ્યાત્મિક સુધી છે, પણ આ મંત્રો છે એ બધા આધિદૈવિક મંત્રો છે.
જે કેવલ રસ સમાધિમાં જ દર્શન થઈ શકે. જ્ઞાન સમાધિ પ્રભુના બે રૂપ છે, જ્ઞાન અને રસ. તો જ્ઞાન રૂપ પરમાત્માનો અનુભવ કરવાનો પ્રકાર અને રસરૂપ પરમાત્માનો અનુભવ કરવાનો પ્રકાર, બંનેની વાત વેદોમાં કહી છે. ઉપનિષદોમાં જ્ઞાન કાંડ આદિ છે ને જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું, કઈ રીતે જ્ઞાન રૂપ પરમાત્માનો અનુભવ થાય, અહમ બ્રહ્માસ્મિનો અનુભવ. અને એ જ વેદે રસો વૈષઃ રસરૂપ પરમાત્માને પણ કયા છે. અને રસનો અનુભવ રસશાસ્ત્ર પ્રમાણે કઈ રીતે કરવો જોઈએ, કઈ રીતે કરાય, એનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. તો આ ઋષિ કેવા છે? ઋષિ અગ્નિકુમાર અસ્તુ. એક અર્થ એમ કર્યો અગ્નિકુમાર, શ્રી મહાપ્રભુજી સાક્ષાત અલૌકિક અગ્નિ રૂપ છે. જો સાધારણ અગ્નિ હોય ને, એની નિકટ જાઓ તો તાપ લાગે, દૂર જાઓ તો શીતલ થાય. પણ આ વલ્લભ કેવા અગ્નિ છે? નિકટ જાઓ એટલા શીતલ થતા જાઓ, દૂર જાઓ એટલો તાપ વધતો જાય. એટલો વિરહાત્મક અનુભવ કરાવતા જાય શ્રી વલ્લભ. વલ્લભનું સ્વરૂપ શું છે? એ સુધા સ્વરૂપ શું છે? એ તાપાત્મક છે. ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ, બે પ્રકારની ભક્તિ આપણે ત્યાં કહી. શીતલ ભક્તિ એ ચરણારવિંદની ભક્તિ છે, તાપાત્મક ભક્તિ એ મુખારવિંદની ભક્તિ છે. શ્રી મહાપ્રભુજી એ મુખારવિંદ રૂપ છે, અને આમ વિરહાનલ રૂપ છે, એ વિરહાત્મક રૂપ એટલે કે તાપાત્મક રૂપ છે. એવી અગ્નિ છે. તો ઋષિ અગ્નિ કુમારસ્તુ, અગ્નિ રૂપ શ્રી મહાપ્રભુજી વૈશ્વાનરાય નમઃ. ત્યાં સર્વોત્તમ સૂત્રમાં પણ કહ્યું, અનેક પ્રકારના અગ્નિ શાસ્ત્રોએ વર્ણન કર્યા. 27 પ્રકારના અગ્નિ શાસ્ત્રોએ કયા છે, એમાં વૈશ્વાનર નામનો અગ્નિ શ્રી મહાપ્રભુ છે. એ વિરહાત્મક અગ્નિ છે. રાસ સમય અંતર ધ્યાન થયેલા પ્રભુ અને એ સમય અંતર ધ્યાન થયેલા પ્રભુને શોધતી ગોપીઓના હૃદયમાં જે અગ્નિ પ્રગટ થયો, એ અગ્નિ રૂપ શ્રી વલ્લભ છે. એ કોઈ હવનકુંડમાં રહેલો અગ્નિ નહીં, પણ એ ઋષિ અગ્નિ કુમારસ્તુ. આ ઋષિ કોણ છે? અગ્નિના કુમાર. એવા અગ્નિ રૂપ શ્રી વલ્લભના લાલ પુત્ર. અને બીજો અર્થ કર્યો ઋષિ અગ્નિ કુમારસ્તુ. અગ્નિ કુમારસ્તુ કેમ શબ્દનો પ્રયોગ કર્યો? તો કહ્યું કે જે વેદોમાં પણ મંત્રો નથી લખ્યા, એ મંત્રો કોણ જાણે છે? તો કે ગોપીજનો, ભગવદીજનો, લીલાના જનો. કારણ કે અગ્નિ કુમારસ્તુ કહીને કહ્યું કે અગ્નિ કુમારિકાઓ કે જેમણે કાત્યાયની વ્રત કર્યું, અને કાત્યાયની વ્રત કર્યું અને એમાં જે મંત્રનો જાપ કર્યો, કાત્યાયની મહાભાગે મહાયોગી નધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. આ મંત્ર કોઈ વેદમાં વર્ણિત નથી, આ પ્રકાર કોઈ વેદમાં નથી બતાવવામાં આવ્યો, કેમ કે વેદ એને જાણી શકતો જ નથી. જે કાત્યાયની વ્રત સમયે જે ગોપીજનોએ જે મંત્રનો પાઠ કર્યો, એ વેદમાં વર્ણિત નથી. વેદ આધ્યાત્મિક સુધી છે, અને આ મંત્ર તો આધિદૈવિક છે. રસાત્મક પ્રભુને પતિ રૂપે પામવા માટેની આ ઉપાસના પદ્ધતિ વેદ વર્ણન કરી શકતું નથી. એ તો ગોપીજનો જ જાણી શકે છે, એ તો કુમારિકાઓ જ જાણી શકે છે. અને એનો સંકેત કરતા અહીંયા કહ્યું ઋષિર અગ્નિ કુમાર. આ જે સર્વોત્તમ સૂત્ર છે, એ અગોચર નિત્ય લીલામાં બિરાજતા યુગલ સ્વરૂપ, સ્વામીજી રૂપ, સાક્ષી રૂપ, પ્રભુ રૂપ, એના મંત્રો છે જે વેદ ક્યારે જાણી ન શકે.